નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાકિસ્તાનમાં એચઆઈવી ચેપનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બીબીસી અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં 331 બાળકો એચઆઈવી માટે પોઝિટિવ આવ્યા છે અને આ દુર્ઘટના એક મોટી હોસ્પિટલના બેદરકારીના કારણે બની હતી। આ ઘટનાને લઈ પાકિસ્તાનના આરોગ્ય વિભાગ પર હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક સરકારી હોસ્પિટલના સ્ટાફ સભ્યોએ દૂષિત સોયનો ફરીથી ઉપયોગ કરીને બાળકોને એચઆઈવી ચેપ લગાવ્યો હોવાનો આરોપ છે। હકીકતમાં આ વિસ્તારોમાં બાળકોમાં એચઆઈવી ચેપના કેસ વધી રહ્યા છે। નવેમ્બર 2024 અને ઓક્ટોબર 2025ની વચ્ચે આ નાના શહેરમાં 331 બાળકો એચઆઈવી માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે। આ પછી બીબીસી ટીમે હોસ્પિટલમાં ગુપ્ત તપાસ હાથ ધરી છે। તેમના તારણોમાં જાણવા મળ્યું છે કે એક જ સિરીઝનો ઉપયોગ અને અનેક બાળકોને ઇન્જેક્શન આપવા માટે કરવામાં આવી રહ્યો હતો અને પાકિસ્તાનની એક મોટી સરકારી હોસ્પિટલમાં આ નિર્દયનીય સ્થિતિ હતી। દેખરેખના સંપૂર્ણ અભાવ હતો અને સ્ટાફના સભ્યો મનપાની કરી રહ્યા હતા। આવી બેદરકારીના સીધા પરિણામ રૂપે 2019માં સિંધના ટોરેડોમાં સેંકડો બાળકો એચઆઈવીથી સંક્રમિત થયા હતા। 2021 સુધીમાં તે આંકડો 1500 સુધી પહોંચી ગયો હતો। આમ છતાં 2024થી 25માં નોંધાયેલા કેસ હવે સામે આવ્યા છે। જો યોગ્ય દેખરેખ રાખવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાયા હોત। WHO દ્વારા આરોગ્ય વિભાગ સાથે મળીને એક સંયુક્ત અહેવાલ ખાનગી ક્લિનિક અને તપાસ વગરના લોહી ચડાવવાના પણ કારણે આપવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।